જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન, જુહુમાં થશે અંતિમ સંસ્કાર. તાજેતરમાં મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું. હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપિનનું મૃત્યુ 18 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 8:30 વાગે થયું હતું. આજે જુહુમાં તેમના અંતિમ સંસ્કાર થશે. અહેવાલો અનુસાર 87 વર્ષીય વિપિન રેશમિયાને ઉંમરના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિપિન અન્ય ઘણી બીમારીઓથી પણ ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તે ક્યારથી હોસ્પિટલમાં દાખલ હતા તે બાબતે કોઈ જાણકારી મળી નથી. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા માટે સંગીત આપવાની તક આપી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો. ઇન્ડિયન આઇડલ 12 દરમિયાન પોતાના પિતા વિશે વાત કરતી વખતે હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે તેણે લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે ગીત કમ્પોઝ કર્યું હતું, જે ક્યારેય રિલીઝ થયું ન હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.